વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવા અને હરિયાળું, સ્વસ્થ તથા સ્વચ્છ વાતાવરણ નિર્માણના ઉદ્દેશ્ય સાથે યોગી પટેલની સંસ્કૃતિ સેવા સાક્ષરતા અને બજરંગ યુવા શક્તિ દ્વારા વિનામૂલ્યે તુલસીના છોડનું વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તુલસી ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર અને ઔષધીય ગુણોથી ભરપૂર છોડ તરીકે ઓળખાશે। તુલસીના પાનમાં રહેલા ઔષધીય તત્વો રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ બને છે। તુલસીની સુગંધ વાતાવરણને શુદ્ધ બનાવવામાં અને માનસિક શાંતિ પ્રદાન કરવામાં પણ મદદ કરે છે। પર્યાવરણની દ્રષ્ટિએ પણ તુલસીનું મહત્વ વિશેષ છે। ઘટતી હરિયાળી વચ્ચે દરેક વ્યક્તિ દ્વારા એક છોડનું જતન કરવું સમયની માંગ છે। ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે એક છોડ એક સંકલ્પ સ્વસ્થ જીવન માટે એક પ્રયાસના સંદેશ સાથે બજરંગ ચોક સુરભી ભોલાવ ખાતે સંસ્કૃતિ સેવા સાક્ષરતા અને બજરંગ યુવા શક્તિ દ્વારા વિનામૂલ્યે તુલસીના છોડનું વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર એક છોડ વાવીને જ નહીં પરંતુ તેનું સંરક્ષણ અને સંવર્ધન પણ કરીશું તેવો સંકલ્પ પણ વ્યક્ત કરાયો હતો। આજ રોજ પર્યાવરણ દિન નિમિત્તે બજરંગ ચોક સુરભી ભોલાવ ખાતે બજરંગ યુવા શક્તિના સહયોગથી આજ રોજ તુલસીના પવિત્ર છોડનું વિતરણ કરવામાં આવ્યું છે। પર્યાવરણના દિવસે સ્વસ્થ સુંદર અને પર્યાવરણને આધાર બની રહે અને ઔષધિના ગુણથી ભરપૂર જેનું શાસ્ત્રમાં મા તરીકે ઉલ્લેખ છે એ તુલસીનું આજ રોજ મોટી સંખ્યામાં વિતરણ કરવામાં આવ્યું। તેમજ સાથે સાથે તેના સંરક્ષણ અને સંવર્ધન માટે પણ લોકોને એ સિદ્ધાંત સમજાવી અને તેનું સંવર્ધન કરે, વધુમાં વધુ પર્યાવરણના રક્ષણ હેતુ કાર્ય કરે, એ જ આજે રોજના દિવસે અપીલ